આજે હું મેં સાડીમાં વિડીયો શૂટ કરું છું 12 વાગે અત્યારે મને 3 વાગે કસ્ટમર છે ત્યાં સુધી હું મારી પૂરી ટ્રાય કરું કે એ વિડીયો તમારા સુધી પહોંચાડું. ચલો હવે રેડી થઈ જાઓ પહેલાં થોડી ઘણી. હું તો નોર્મલ મેકઅપ ના કરાય એવું કાંઈ નથી પણ જરાક સાડી કદાચ તો પહેરીને એક બે બતાવી શકો એમ કે થઈ શકે તો થાય છે બરાબર. ભેગા દેજી બેટા हमारी साले सी एक दे जा भी मूकी देजे पेला मार शांतिथी बांधी जो छे ने तो चलो फाइनली मैं लाइट मेकअप जो कर्यो छे मीन्स मेकअप तो कर्यो ज न कहेवाय तो खाली बस मैं जरा कंसीलर डार्क सर्कल्स छे मने એટલા માટે અને સાદો પાવડર લગાવ્યો છે બનાના પાવડર મને મળ્યો જ નહોતો અને આ એક લિપસ્ટિકનો શેડ મને લિપસ્ટિક છે ને ખબર નહીં શું છે રેડ અને પિંકમાં કોઈ બીજી કરું છું તો સૂટ નથી કરતી
આ પોતમાનો ઓટોમેટિક બધા કલર્સ અલગ અલગ કર્યા, પણ ટ્રાય કર્યા, પણ કોઈ થયું નહીં. ચલો હવે આપણે બીજી આડીઓની વાતો નહીં કરીએ. સૌથી પહેલાં આપણો જે મેઇન ફોકસ છે એના ઉપર ધ્યાન દઈએ, સાડી કલેક્શન. તો આ એક આ સાડી નથી, બટ આ એક દુપટ્ટો છે જે તમે જોઈ શકો છો. આમ બરાબર દેખાય છે કે અહીંયા રાખું? મને તો આ બરાબર લાગે. તો આ એક શું કહેવાય, ચણિયાચોળી કહીએ ને આપણે ગુજરાતી લોકો ચણિયાચોળી કહીએ ને, એનો એક દુપટ્ટો છે જે મારો બહુ ફેવરેટ છે. મેં અત્યારે આ એટલે પહેરી નાખ્યું કે આ નાઈને ડાયરેક્ટ આમ ફટાફટ પહેરાઈ ગયું, તો મેં કીધું ચલો એ જ હું અત્યારે ક્યારે કરું. આ દુપટ્ટો એટલું મને કામ આવે છે ને બધી વસ્તુમાં, કે કેટલી ચણિયાચોળી હોય કોઈક આમ બીજું કાંઈક હોય, હું રેન્ટ ઉપર પણ કપડાઓમાં આપું છું. આ મારો ચાલુ પડ્યો નહીં ઘટાડો બધો. તો એ દુપટ્ટો છે જે બધેનો આમ તો ફેવરેટ હોય, પિંક કલર, ને પાછો લોંગ બહુ છે. તો આ એક દુપટ્ટો મારો ફેવરેટ, એ કહી દો એમને બસ. પછી આ ફર્સ્ટ સાડી, આનો બ્લાઉઝ, એક મિનિટ બ્લાઉઝ ગોતી આવું, હું ભૂલી ગઈ આનો બ્લાઉઝ ગોતતા. સોરી ગાઈસ, મારો દિયાના કામ આવા જોઈએ બધાય, બટ વાંધો નહીં, હું તમને એક બ્લાઉઝ બતાવું. આ બ્લાઉઝ છે જે મેં ફૂલ સ્લીવમાં કરાવ્યો હતો. મીન્સ હવે આ શું કહું, આ તો મારો નથી, બટ તમે આ પિંક સાડી પર વ્હાઇટ બ્લાઉઝ જ છે. મને બ્લાઉઝ મળી જશે ને તો હું 100% બતાવીશ, પણ અત્યારે મને મળે એમ લાગતું નથી. હું ટ્રાય કરું છું પૂરી, પણ મને મળતો નથી. જો આ સાડી ખાદીની છે, સમજે? પલ્લુ. આ સાડી ઉપર તો મારો એક વિડીયો પણ હતો, ઇન્સ્ટામાં છે, તમે જોઈ શકો છો. તો આ સાડીનો પણ હું પિક નાખી દઈશ. આ સાડી જે મેં પહેરી છે ને એનો ફોટોસ આ વિડીયોમાં આવી છે, તમને ઓટોમેટિક સમજાઈ જશે કે આ કેવી સાડી છે. આ પ્લેન સાડી છે આખી, આમાં ખાલી અને ખાલી આ ટાઈપના પટ્ટા છે બસ. અને આ મને ખાલી અને ખાલી 450માં પડી છે. મેં આ સાડી મીશોમાંથી મેરેજ પછી મંગાવી છે, એટલે કે 2 વર્ષ થયા આ સાડીને. તો આ ખાદીની સાડી છે, 450ની છે, અને પહેરવામાં બહુ કમ્ફર્ટેબલ છે. પણ જેને ચોટતી હોય, ઘણાને ખબર ચોટતી સાડી પગમાં થોડીક એ ટાઈપની છે, એટલે પહેરવામાં થોડીક અનકમ્ફર્ટેબલ છે. મને તો પણ આ પ્રાઇઝ વાઇઝ પણ મેં બ્લાઉઝ ને એ બધો ખર્ચો કર્યો ને એના તરીકે મને એ 500 સુધી તો મારો બ્લાઉઝ પહોંચી ગયો હતો મારા ખ્યાલથી, કેમ કે મેં અલગથી સ્ટિચ કરાવ્યો હતો બધું, એનું કપડું અલગથી. કેમ કે આનામાં તો પિંક ને પિંક બ્લાઉઝ તો કેવું લાગશે એક જ સાડી ઉપર. હમણાં તો જો કે એ ટ્રેન્ડિંગમાં હાલે, બધા એક સેમ બ્લાઉઝ ને બધું પહેરે છે, બટ મને એમ નહોતું કરાવવું, એટલે મેં વ્હાઇટ બ્લાઉઝ કરાવ્યો હતો. તો ક્યારે પણ તમને ભુજમાંથી હોય તો હું સાડી પર છે ને ભાડે આપું તો માનશો, મારા પાસે બધી વસ્તુ એમને પણ, કેમ કે હું પાર્લરનું કરું છું ને તો મારું ઘણું હાલ્યું જાય એવી રીતે. ચલો, તો એક સાડી છે અત્યારે જે મારા પાસે અવેલેબલ છે ને એ બધું તમને બતાવતી આવીશ. પછી આ કચ્છી બ્લાઉઝ છે, આના પર જો ફોટોઝ હશે ને મારા પાસે એક મેં પહેર્યા હોય ને તો હું તમારી સાથે શેર કરતા હશે. આ બેક સાઈડ છે, ફ્રન્ટ આ સ્લીવ. પણ આમાં કંટાળો શું થાય છે ખબર છે કે આની સાથે કોઈ વસ્તુ મેચ થતી જ નથી, કેમ કે આનો બ્લેક સેટ જો તમે કેવો બ્લેક છે, થોડોક અલગમાં છે. તો કાં તો આ ગ્રીન ઉપર કે પોપટી ઉપર કે પિંક ઉપર સાડી હોય ને તો જ મેળ પડે. તો આ બ્લાઉઝ મેં મારા ખ્યાલથી છે ને એક મારા કારણે ઘાઘરો છે બ્લેક કલરનો, એના સાથે જ પહેરું છું, એટલે બ્લાઉઝ એટલો મને કામ નથી આવતો. પણ આ મને કોઈ ગિફ્ટમાં આપ્યો હતું, મારા મેરેજ હતા ને તો એનાથી મોર કે તું આ પહેરજે તમે. આ જે સાડી તમે મરાઠણ બની હતી એક વિડીયો હતો, પેલા સાડી બતાવી દેવા હતા, એક આ સાડી છે. પછી આ સાડીનો શું છે ખબર છે, ઓ મરાઠણ ટાઈપના ન હોય બધા લખત પત કમર ગો આવ્યો કાંઈ ગીત છે ને, એમાં ખબર આવી રીતે વારે અહીંયા ઓલું પહેરે ને, તો મેં એ આખો હું એ પણ ફોટોસ આમાં શેર કરી નાખીશ. હવે હું અત્યારે બધી સાડી પહેરીશ ને તો બહુ થઈ જશે, એટલે ફોટોસ શેર કરી નાખીશ. આ ટાઈપની સાડી છે આખી, અને નીચે આ ટાઈપનો ઓલો આવે છે. પણ સાડી બહુ મસ્ત લાગી છે પહેરવાથી, પણ હવે હું નથી પહેરી શકતી આ સાડીને, કેમ કે આમ જો એનો પલ્લુ બતાવી દઉં. એનો પલ્લુ છે, આ નીચે આ ટાઈપના રેસા છે, જેના કારણે બહુ સરસ લાગે છે. આની સાથે મેં આખી આવા કલરની બંગડી એક સાથે આમ ચૂડો પહેર્યો તો બહુ એટલે બહુ જ મસ્ત લાગ્યો હતો. અને આ સાડી મેં ફર્સ્ટ ટાઈમ ક્યારે પહેરી ખબર છે, તનુ ભાભીના શ્રીમદ ટાઈમે દિવ્યાંશ જ્યારે આવવાનું હતું ને
ત્યારે પહેરી હતી, એટલી મસ્ત લાગતી હતી ને મારી ખાલી ત્યારે હું કે એટલે મને ગમતી હતી બહુ, બજારમાં નથી ખબર, પણ હું તમારી સાથે એ પણ ફોટો શેર કરીશ કે મેં કેવી રીતે ને કે ત્યારે હું પાર્લરમાં ગઈ હતી જો કે રેડી થવા, પોતાનું કેટલું કરું ને આ સાડી તો મારા એમ નથી પહેરાતી, અત્યારે ઢગલો કરતી આવું છું, વીટવા આવશો ને કોક. આનો બ્લાઉઝ કારણ કે આ રીતે છે, એ બધો તમને હું ફોટોઝમાં આપીશ ને એટલે તમે સમજી જશો કે કેવી રીતે મેં દિયા કે છે સાડીનું બધું, બરાબર ને. જો આ રાઉન્ડમાં એની સ્લીવ, મને સ્લીવ છે ને હાફ વધારે ગમે, હું કોઈ દિવસ નથી કરાવતી એટલી બા, મને તો આવી જ રીતે. અને આ બોટનેક ગળો છે, બોટનેકમાં ને પ્રિન્સેસ છે, હું પ્રિન્સેસ જ બ્લાઉઝ વધારે કરાવું, ઓલા સાદા બ્લાઉઝ નથી કરાવતી. ભક્કો આ તો સાડી એક જ વખત પહેરી, આનો પણ ફોટો આપી દઈશ. અને આ બ્લાઉઝ મારે ખાલી હવે મને થશે જ નહીં, ત્યારે મને આ સાડી બહુ ગમી ગઈ હતી, પણ હવે ક્યારેક પહેરશું વળી. આ સાડી જેવું આ ટાઈપની છે, ફોટો પાડો યાર, તમને લાગે મારી હેલ્પ કરવા માટે કોઈ ન હોય, જેઠાણી એમના કામમાં પડ્યા એને હેરાન ન કરી શકું, અને હું મારો એકલી બધું કરતી હોઉં એટલે મારાથી ન થાય બધું. તમને એમ લાગતું હશે દિયા રૂગા બાના બનાવે, એકલી બધું કેમ કરું, કેવો ફોટો શૂટ કરવા વિડીયો. આજો આ સાડી આમ સારી છે પણ આમ ના આવે ને ગુજરાતી, આમ જ આવે. જો આ બ્લાઉઝ થઈ જાય તો બેરીને બતાવું, બ્લાઉઝ નહીં થાય મને આવે જાડી થઈ. રેવા દો ને યાર, હું તમને ડાયરેક્ટ ફોટો બતાવી દઈશ આનો, બરાબર. બાકી સાડી બહુ મસ્ત છે. જોવા કોઈને લેવી હોય ને તો ખાલી અને ખાલી 500 રૂપિયા, કેમ કે હું તો નથી પહેરતી હવે આ સાડી. આખી સાડી પણ એવી જ છે, પણ આ બોર્ડર આખામાં છે. જોવા આ ટાઈપના બોર્ડર આખામાં છે. સાચી મેં ઓ સાડીની પ્રાઇસ ન કીધી તમને, એક મિનિટ ઉભો રહ્યો. આ સાડીને મારે ખ્યાલથી 5 વર્ષ થઈ ગયા છે, મેં ખાલી અને ખાલી 3 થી 4 વખત, 3 વખત જ પહેરી હશે, 4 પણ નહીં. અને આ સાડી મને 900 રૂપિયામાં પડી છે, સાચે કહું છું 900 રૂપિયામાં, અને એ પણ ભુજમાંથી જ. ભુજની દુકાનનું નામ તો અત્યારે મને યાદ નથી, બટ કાંઈ હતું કરું યાદ આવી જશે તો બધું શેર કરીશ. બાકી ભુજવાસીઓને કામ આવે યાર, બધું તો કામ નહીં આવે. પછી બ્લાઉઝ 200 ખંડમાં, એટલે મારે ખ્યાલથી 1100-1200માં સાડી મને કમ્પ્લીટ થઈ ગઈ હતી. આ સાડી મને 1100માં પડી છે, સાચે કહું છું 11 થી 1200 બસ એટલામાં છે. અને આ સાડીને પણ 4 વર્ષથી માથે થયા, કેમ કે 4 વર્ષ ઓલરેડી મારા મેરેજને થઈ ગયા છે. આ સાડીને 4 યર્સ કમ્પ્લીટ. કે મજા આવે સાડી વિડીયામાં કે જો ભલે. બાકી મને એમ થાય તો બોર નહીં થાવ ને બધા, તો કેમેરામાં મને એમ થાય ફેરફાર કરું, કેમ બદલાવું કેવું, મને તમે બધા એકદમ બરાબર દેખાય ને તો મને મજા આવે. બેસી જાઉં મેં પહેલા મારી આ સાડી બધીથી ફેવરેટ હતી, પછી હું થોડી કાળી થઈ ગઈ, એકદમ કાળી થઈ ગઈ ને એટલે મને આ ગમતી નથી સાડી, સાચી કાળી થઈ ગઈ. આ બ્લાઉઝ સાથે જ આવ્યું છે, મારી પાછું મને કમ્ફર્ટેબલ નથી લાગતો યાર એકદમ. ફૂલ સ્લીવ અંદર અટેચ જ હતી આ બધું, એટલે એવી જ રીતે ને આ બેક સાઈડ મને છે ને એનો ખાલી આટલું જ રખાવો હતો પહેલાં 3 આંગળીનો, પણ એમને આટલું જ કરી દીધું એ બ્લાઉઝ હતો. આ સાડી પાર્ટી વેર વસ્તુ છે. આને તમે કોઈક એવો રિસેપ્શન હોય અથવા કોઈક આમ કહેવાય ને, હા ટૂંકમાં તમે સમજી ગયા હશો, એ ટાઈપનું બધું પાર્ટી વેર વસ્તુ છે. પછી ઓમાં ખપે ને એમને ફોટોઝ, એટલે તો જો એક આ સાડી છે આવી રીતે આખી બોર્ડર છે આનામાં,
અહીંયાથી પૂરી થઈ જાય છે, એટલે આ તો પૂરો થઈ જાય છેડો, એટલે બાકી આમ આખામાં છે આવી રીતે બોર્ડર. અને સાડી સારી છે, પહેરવાથી બહુ મસ્ત લાગે છે. આના પર ફોટોસ હું અપલોડ કરી નાખીશ વિડીયા સાથે જ. જો આખામાં બોર્ડર છે, મારી ફેવરેટ સાડીઓ. પણ હવે થોડીક ઓછી ગમે, એટલે એમ કે કલર મારો ડલ થઈ ગયો. પહેલાં એટલે એવું નથી, પહેલાં થોડીક સામરી છું પણ તો એ પહેલાં જરાક બરાબર હતો. હવે થોડો પાક્કો થઈ ગયો કલર, પાક્કો એકદમ. હવે કોઈ વસ્તુ ઉપડતી જ નથી. એ સાડીની પ્રાઇસ થોડીક હેવી છે, 4,000 મારા ખ્યાલથી સાડી થઈ હતી. આ 4 વર્ષ પહેલાંની વાત છે, મારા મેરેજ હતા, લગ્નના આણાની જ બધી વસ્તુ છે મારી. તો 4,000 આ સાડી પડી હતી મને. મોંઘી છે મને ખબર છે, બટ તમે રિયલમાં જોશો ને સાડીને તો અલગ જ લાગશે, કેમ કે આનું કપડું અને આનું મટીરિયલ બહુ જ આમ, મટીરિયલ કપડો એક જ થાય મારા ખ્યાલથી. તો એ સાડી એટલે મોંઘી પડી. અને થોડોક શોપનો કહેવાય ને, એસીના ભાડાને એ આ લોકો આપણામાંથી જ કાઢી દે, એવું કામકાજ છે. એ થઈ ગયું. આ સાડી નથી હો, આ બીજું કાંઈક છે. વિડીયો બનાવું છું તો બધું બતાવી દઉં ને યાર. એમ એક વાગે મારે વિડીયો અપલોડ કરવાનો. આ એક મારવાળા છે, આ મેં મારી હલ્દી માટે લીધા હતા. પેલા તમે માણસો હલ્દીમાં હું પહેરવાની હતી, પછી મારી હલ્દી કેન્સલ થઈ ગઈ હતી. કેન્સલ મીન્સ કે એવું કાંઈ ખાસ ઇસ્યુ નહીં, પણ મને છે ને ત્યારે સત્યનારાયણ કથા કરાવી હતી અમને, અને હલ્દીને બધું ભેગું ન થઈ શક્યું, તો પછી મેં આ મારવાળા પહેર્યા હતા. મારે ફોટોઝ નાખવા પડશે એટલે તો જુઓ. અને અહીંયા ક્યાં ગઈ લેસે લગાવી હતી છે કે નહીં યાર? રાજ દી તમારામાં મારવાડાને બધું બહુ પહેરો ને, જુઓ મને બધું ગમે. આપણે બધું પહેરું, મારવાડા પહેરું છે. જો આ કલર એ ટાઈપનો હાથ છે એનો, આ એનો. આનો પણ ફોટો શેર કરીશ તમારી સાથે. પહેરેલા છે ને એ બતાવી દઈશ. અચ્છા, કોઈને જોઈતા હોય, ભુજમાં રહેતા હોય તો તમે લઈ જાજો. હું તમને રેન્ટ ઉપર આપીશ, અને ભાડો તમને એકદમ વ્યાજબી ભાવમાં પડશે. આ હું જેટલી પણ સાડી અત્યારે બતાવું છું ને બધી હું ભાડે આપું છું. તો માણસો આ મારવાડા તો મારા 4 થી 5 વાર ભાડે ગયા. ઓનલી ફોર 300, 400 રૂપિયા હું દઈ દઉં છું. મારા કારણે સેટ હોય ને તો એ પણ આપી દઉં છું. છોકરી રાજી થાય ને યાર, કેમ કે મારી થોડીક હાઇટ ઓછી છે, તો કોઈને કામ આવે તો હું તો દઈ જ દઉં. એની સાથે આ કાંચરી હોય, અને શું કહેવાય કાંચરી કહેવાય, રાજ્યલા દી કે શું કહેવાય મને નથી ખબર. જો ભાડે આપી હતી ને એટલે એની અંદર પીનું પણ પડી છે. મારવાડા લાસ્ટ ટાઈમ ભાડે જ ગયા હતા, જો અંદરથી પીનું નીકળી. આની પ્રાઇસ છે 1500. આ મારવાડાની પ્રાઇસ છે 1500. ચલો હવે હું બીજી એક વસ્તુ કહું. જો તમે ભુજમાં રહેતા હો ને તો ન્યૂ સ્ટેશન રોડ તો ન કહેવાય, જય અંબે દુકાનનું નામ છે, જ્યાં કને ઓનલી ફોર દરબારની સાડી હોય, જે એકદમ પતલી અને તમે કમ્ફર્ટેબલ તરીકે પહેરી શકો એને. શું નામ કીધું મેં અત્યારે દુકાનનું? જય અંબે દુકાનનું નામ છે, જય અંબે. બહુ મસ્ત અને એકદમ રિઝનેબલ ભાવમાં તમને સાડીમાં મળી જશે. બહુ મસ્ત ભાવ, એટલે કેવા ખતરનાક. જોજો હવે સાડી આવે ને ભાવ સાંભળજો. એક આ સાડી છે કોટન વેર. આ સાડી મને કેવી રીતે મારા હાથમાં આવી, આ મેં લીધી નથી, મારા દાદીની સાડી છે. અમારા દાદીની સાડી પણ મને એટલી ગમતી હતી ને આ, કે જેમ તેમ કરીને માણસો ને પહોંચી. ને આ સાડી મને બહુ જ ગમે છે, પણ આનો બ્લાઉઝ નથી, જેના કારણે ઓછી પહેરી શકું. એક જ વાર મેં આ સાડી પહેરી છે, પણ મને બહુ ગમે છે, કેમ કે આવી સાડી સરસ લાગે. આપણે આમ ઓલા લાગીએ આમાં રીચ ટાઈપના. આ સાડી તમને એકદમ વ્યવસ્થિત રીતે કેરી કરો ને તો બહુ મસ્ત લાગે. તો આની પ્રાઇસ મને ખબર નથી, મારે ખાલી 300-350 સાડીનો ભાવ છે. મારે કહેવાય ને ફોટોઝમાં વધારે પૂરતી આ સાડી હશે. બધાએ પહેરી આ સાડી, તનુ ભાભી, મારા સાસુમાં, મેં. બહુ મસ્ત. આ લેસ પટ્ટી, ગોટા પટ્ટી, આને ગોટા પટ્ટી કહેવાય. ફોટો કેમ પાડું? ગોટા પટ્ટી વાળી આ સાડી છે. આ સાડી એમને પ્લેન હતી, પછી એને મેં સ્ટીચ કરાવી આવી રીતે આ ગોટા પટ્ટી સાથે.
આ સાડીની પ્રાઇસ ન પૂછજો. આ મને એક આશીર્વાદના રૂપમાં મળી છે. હું જ્યાં કને રહેતી હતી ને શિવારાધનામાંથી પણ મારા ઘણા વિડીયોઝ જોવે છે ઘણા લોકો. તો એ બા કરીને એક છે અલ્પા બા, ને કદાચ મારા ખ્યાલથી કોઈક વિડીયો જોતો હોય મારો તો એ લોકોને પણ આ સમાચાર મળી જશે. એને મને આ સાડી આપી હતી. એક મારા માટે તો કોઈક મને વસ્તુ આપે ને તો એ આશીર્વાદ જ હોય. તો આ મારા માટે એક આશીર્વાદ રૂપની આ સાડીને મેં એટલી પહેરી છે, બહુ મજા આવે મને સાડી પહેરી. કેમ કે કોકે આપણે એટલો પ્રેમથી આપ્યું ને તો એની એ વસ્તુની અહેમિયત કરવાની. કોક એમને એમ નથી દેતું, કારણ કે મારામાં દેખાણું હશે ને તો જ દેખાણું હશે, એમ શું આ દે. અને હું એક બાવાની દીકરી છું તો એમ એવી રીતે મને એમ કીધું કે લે તારા માટે આ સાડી. તો આ સાડીની પ્રાઇસ બધેથી વધારે, અનમોલ, બહુ મસ્ત સાડી છે. હવે આવી મારી ફેવરેટ સાડી. આ તો મને બહુ ગમે યાર. આ સાડી મેં જયંબેમાંથી જ લીધી છે. હું જે તમને કહું છું ને અત્યારે કે તમે હું કને જાજો સરસ સાડીઓ છે. તો આ સાડી 4 વર્ષ 5 વર્ષ, આ બધી મારા ખ્યાલથી જેટલી પણ મેં અત્યારે સાડી બતાવી ને બધી 4-5 વર્ષ થઈ જ ગયા છે ઓલરેડી. તો આ સાડી મેં ખાલી અને ખાલી 300 રૂપિયામાં, મારે કે 350 લીધી છે. આના તમે ફોટા પણ ઘણા જોયા હશે સાડીના. આખી સાડી આવી જ છે પણ આખી સાડી એવી જ છે. અને આ સાડીમાં એટલા કમ્ફર્ટેબલ આપણે મજા આવે. પછી એક આ સાડી છે. આ સાડી આખી આવી રહી છે ને આનામાં આ ટાઈપની બોર્ડર છે. આ પણ સાડી આણાની જ છે, લગ્ન કરીને આવીને ત્યારે. આ સાડીની પ્રાઇસ છે ખાલી 1200 રૂપિયા. સાડી આખી આવી છે ને હલકી જ છે. આ મને આવી દરબાર ટાઈપની, દરબાર પહેરે ને એ ટાઈપની સાડી જ્યાં વધારે ગમે, ફોટો કેવું. તો બસ આ ટાઈપની સાડી છે. ઢગલો કરી નાખ્યો બોલે મેં સાડીનો. અહીંયા 1200 રૂપિયાની પ્રાઇસ છે સાડીની. 5 વર્ષ 4 વર્ષ થઈ જ જાય છે. એ સાડીનો બ્લાઉઝ બહુ મસ્ત છે. પણ આ સાડીનો બ્લાઉઝ છે ને તમને બીજી સાડી પર પણ કામ આવે. હજુ આના હું આગળથી છે, પ્રિન્સેસ જ છે મારા ખ્યાલથી. હા, તો એ સાડી હું પહેરતી નથી, પણ આમાંથી હું એકેય સાડી નથી પહેરતી. હવે સાચો કહું તો ડ્રેસ જ લઉં છું. હવે સાડી ઓછી પહેરું છું. અને અત્યારે પણ જે મેં પહેર્યો છે ને એટલો મને ખક્કો થાય છે, પણ શું કરી યાર, મને આવા ટાઈપના કપડાં ગમે છે, ઢીલા ઢાલા. પછી એક આ બ્લાઉઝ છે જે મેં અલગથી સ્ટીચ કરાવ્યું છે, પણ મેં એક વખત પણ નથી પહેર્યું. હું સાચે કહું છું, એક વખત પણ મેં નથી પહેર્યો. કોઈને રેન્ટમાં જોઈએ તો લઈ જાજો. ના નથી, એમને પણ દઈશ કોક મારી. હું તો ઘણાને દઉં છું, પણ પછી બધાને એમને દઉં તો મેળ ન પડે ને. એટલે આ એક સાડી છે. આ ખાલી 100 રૂપિયામાં મેં કાપડ લીધું હતું ને પટ્ટી લીધી હતી. પછી 100-150 અસ્તરવાળું છે એટલે મારે ખાલી 200 રૂપિયા સિલાઈ હશે. બ્લાઉઝ મને 300 સુધી પહોંચ્યો હશે. આ પણ મેં એકવાર પણ નથી પહેર્યો. આના હું ફોટો શેર કરી નાખીશ તમારી સાથે. આ એક આખી ફ્લાવરવાળી સાડી છે, આખી આવી જ રીતે. આ મેં એક ટાંકામાંથી કપાવી છે સાડી, સમજ્યા? આ સાડી મેં એક ટાંકામાંથી કપાવેલી છે. આમ ટાંકો હતો આખો, અને એ લોકોએ દુકાન હજી નવી જ કરી હતી ત્યારે. દેખાય ને બરાબર? આખી સાડી આવી જ છે. અને એના સાથે મેં આવી રીતે કોમ્બિનેશનમાં બ્લાઉઝ કરાવ્યું છે. આ જો આના સાથે આ બ્લાઉઝ છે, સારી લાગે છે. હું તમને બતાવીશ ફોટોઝ એનો. આ સાડી મેં ફર્સ્ટ ટાઈમ મારી ફર્સ્ટ એનિવર્સરી ત્યારે પહેરી હતી, જ્યારે મને એક્ટિવા ગિફ્ટમાં આપી હતી દર્શને. મીન્સ કે મારી એનિવર્સરીની ફર્સ્ટ ગિફ્ટ હતી. એના સાથે ફોટા શેર કરીશ તમારી સાથે. આનો બ્લાઉઝ છે આ રીતનો, બોટનેક. મને વધારે પૂરતા ઘણા પેક જ ગમે. આ સાડીની પ્રાઇસ તમે શું કહો છો વિચારો. હું જ્યાં બટરફ્લાય ભરે ને તમે વિચારો. એ સાડીની પ્રાઇસ શું હશે? ખાલી અને ખાલી 1000 રૂપિયા. થોડી મોંઘી લાગે પણ 1000 રૂપિયા ત્યારે થતા.
એની સાથે છે ને ઘાઘરો તમને આવો લેવો પડે સિલ્કમાં, તો જ સાડી સારી લાગે. નહીં તારું કોટન વેસ્ટ તમે એના ઉપર નહીં પહેરી શકો. બસ તો થઈ ગયું. એવું કોઈ યાદ નથી આવતું. સાડીનો ઢગલો બતાવું. તો આજનો વિડીયો કાંઈક આ રીતે હતો. તો બધી મારી સાડી હું લગ્ન કરીને આવી ત્યારની જ છે બધી સાડી. અને મેં મારો કહેવાય ને કે ડ્રેસને ત્યારે સાડી હું એકે નથી પહેરતી. માનશો હવે આમાંથી એક પણ સાડી નથી પહેરતી. જે કાંઈક આવે ને તો અમે ડ્રેસ લઈ લઈએ છીએ. હમણાં તો પેર બહુ હાલે એટલે એવા જ કપડાં બધા લઈએ આપણે. તો બધી 1000, 2000, 3000 સુધી તો હું સાડી લઉં જ નહીં. સાચું જેમ તમે સાચું કહું, એવું નથી કે મને પતિદેવ નથી લઈ દેતા. એ જે ખપે લઈ જ દે છે મને, અને હું એટલો અફોર્ડ કરી શકું છું કે હું મારી પોતાની વસ્તુ લઈ શકું. પણ મને એમ થાય છે કે એ 3000ની સાડી હું 2 વાર પહેરીશ, ત્રીજી વાર હું સાડીનું નામ નથી લેતી. જે છે હકીકત હું મમ્મીના ઘરે શું કે હું અહીંયા છું ત્યારે પણ હું સાડી 2 જ વાર પહેરું. પછી ત્રીજી વાર કોઈ હલકી હલકી હોય ને તો પહેરું. ના મને એ સાડી ગમતી જ નથી. એવું નથી કે અભિમાન કરી, પણ નથી ગમતી યાર. તમે મારી જગ્યાએ હશો, તમે જે રેગ્યુલર સાડી પહેરતા હોય ને એના માટે અલગ વસ્તુ હોય. અમારે જેવાને હવે 2-4 ફોટા આવી જાય પછી સાડી ગમતી જ નથી. એટલે હું સાડી બહુ ઓછી લઉં છું એમ. પછી એક સાડી મને વરી પાછી એક આશીર્વાદના રૂપમાં મળી છે. મારા મમ્મીના ઘરે કરીને જે એક બા છે જેમને મને આપી છે, તો એ મેં બ્લાઉઝ સ્ટિચ કરવા આપ્યો છે. એ આવી જશે. એ પણ સાડી બહુ મસ્ત છે. ઘરે છે તો હું તમને બતાવું. ખમો એ સાડી. સોરી, સાડી તમે થોડી બેટિંગમાં નાખી છે એટલે નહીં મેળ પડે. તો હું જે સાડી મેં પહેરી છે ને એ બધાના ફોટોસ છે ને એ બધા તમારી સાથે શેર કરીશ. એ તમે સમજી જશો પોતે કે આ સાડી આના ભેગી આવી રીતે હતી અને આવી રીતે બધું હતું. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હું એડિટ કરું બધા વિડીયો. અને આજે મને અત્યારે હવે 1:15 વાગે છે એટલે હું ડાયરેક્ટ વિડીયો જે શોર્ટ વિડીયો હશે ને એ આવશે અત્યારે 1 વાગે. અને પછી આ હું વિડીયોની તૈયારી કરીશ. પછી 1 વાગે મને આજે 3 વાગે મને છે ને આજે એક કસ્ટમર છે હેર આયનિંગ. આજે જયા પાર્વતીનો મારે ખ્યાલથી છેલ્લો દિવસ છે કે ચોથો દિવસ છે, મને નથી ખબર, પણ છે ખરો, યાદ નથી મને બરાબર. તો એ બધું પતાવીશ અને પછી મારું કાંઈ ખાવાનું આવજો. ભૂખ લાગી છે બહુ. બપોર સવારે નાસ્તો પણ નથી કર્યો, પણ તમે બધા મને આટલો પ્રેમ આપો છો, એટલો સપોર્ટ આપો છો, તો મેં થોડોક ટાઈમ કાઢ્યો અને મેં કીધું ચલો હું વિડીયો શૂટ કરી લઉં યાર, જેમ તેમ કરીને. પણ જેમ તેમ નહીં, આજે તો હું થોડોક ટાઈમ કાઢીને જ કરું છું. એટલે રોધડા નથી રોતી આજે. મને ઘણા કહેતા હોય કે દિયા તું બહુ રોધડા રોશો. રોધડા નથી રોતી આજે પ્રેમથી જ બનાવ્યો છે. અને પાણીપુરીનો વિડીયો એટલો હાલ્યો નહીં મારો. થોડોક સપોર્ટ કરજો યાર પ્લીઝ. ચલો, વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બંટીને બિચારાને બાંધી આવી છું, એને પણ ખોલ નાખ.